પૂર્વ જન્મના જ્ઞાનના કારણે બ્રાહ્મણના ઘરે જન્મ મળે. બહુ પુણ્ય કર્યા હોય ને, અતિ પુણ્યના ઢગલાઓ ખડકાણા હોય ને, તો માંડ માંડ એકવાર બ્રાહ્મણના ઘરે ભગવાન જન્મ આપે. બ્રાહ્મણ એટલે કોઈ સામાન્ય શરીર નહીં. બ્રાહ્મણ એટલે દેવ યોની. જુઓ, સ્વર્ગના બધા દેવતાઓના નામ ઇન્દ્ર ને અશ્વિની કુમારો ને મરુદગણો ને વસુઓ ને, તો પૃથ્વીના દેવતાઓ કોણ? વૈકુંઠના દેવ નારાયણ, કૈલાસના દેવ શિવ. પૃથ્વી ઉપર દેવ કોણ છે? ભૂદેવ. ભૂ માને પૃથ્વી. પૃથ્વી ઉપરના દેવ બ્રાહ્મણ છે. અને ભગવાનને બ્રાહ્મણો માટે જન્મ લીધા છે. કશ્યપ અને અદિતિની લાજ બચાવવા માટે અને એના દીકરાનું રાજ્ય ન જાય એટલા માટે થઈ ભગવાન વામન બનીને એના ઘરે પ્રગટ થયા. પેલા પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ઉપેન્દ્ર બની અને ભગવાન નાના થઈ ગયા, વામન બનીને આવ્યા છે. શરીર તો સીધું છે જ, જનોય પહેરાવવામાં આવે. હે માતા, કેવું મીઠું મીઠું બોલે છે. હવે તમે ગભરાવમાં હું આવી ગયો છું. બલિ રાજાના 100 યજ્ઞ પૂરા નહીં થવા દઉં. વામનજી છે, તરંત યજ્ઞોપવિત સંસ્કાર થયો. ઋષિ મુનિઓ પધાર્યા છે. કોઈએ દંડ આપ્યો, કોઈએ કમંડલ અર્પણ કર્યું, કોઈએ મૂંજની મેખલા આપી. બ્રહ્મચારી મૂંજની મેખલા પહેરે. વામન ભગવાને કૌપિન ધારણ કર્યું છે. કોઈએ નાના પ્રભુને પાદુકાઓ આપી, કોઈએ ભસ્મના ત્રિપુંડ આપ્યા. ગાયત્રી મંત્ર ભણાવવામાં આવ્યું. અને પછી ગુરુજી કે જાઓ ભિક્ષા લઈ આવો. ભિક્ષામ દેહી ભવતી ભિક્ષામ દેહી. ક્યાં જાઓ ગુરુજી? કોઈ મોટો યજમાન બતાવો. તો કે ભૃગુ કચ્છમાં હાલનું ભરૂચ. આ ભૃગુ કચ્છમાં બલિ રાજા 99 અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ કરી અને 100મો અશ્વમેઘ યજ્ઞ કરે છે. તમે ત્યાં જઈ અને યાચના કરો. એ આ ચારો વેદ પઢત મુખમાહી, હે વામન વપુધારી. ચારે વેદ મોઢે, કારણ કે ભગવાન જ વેદ પુરુષ છે. ભગવાનનું એક નામ છે વેદ પુરુષાય નમઃ. જ્યારે પણ તમે તમારા ઘરે કોઈ પણ ધાર્મિક પુસ્તક લઈને બેસો ને, ત્યારે એને નીચે ન મૂકતા, કારણ કે ભગવાનનો વેદનો અવતાર છે. એને પગ ન અડે એનું ધ્યાન રાખજો. પાટલા ઉપર સરસ મજાનું વસ્ત્ર બિછાવી અને પછી સામે પુસ્તકને રાખી અને પછી વાંચન કરજો. બાકી તો કર્મ કોઈને છોડશે નહીં. કરેલું કર્મ ભોગવવું પડે. કર્મ જ્યારે ભગવાન નારાયણ અવતાર ધારણ કરીને આવે ને, ત્યારે એને પણ નથી છોડતું. સત્કર્મ કરવા. વામનજી ચાલતા થયા, આપણે પણ એના ભેગા ચાલીએ. નાના નાના એ પગ, સુંદર મજાનું હાથમાં કમંડલ, નાનકડી છત્રી. વિષ્ણુ વામન થઈને હાલિયા રે, વિષ્ણુ વામન થઈ હાલિયા રે. મટાડવા
બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈને હાલ્યા રે વિષ્ણુ વામન થઈ હાલિયા રે પ્રેમથી પાછળ બેઠેલા બેન ગાડી પાડવામાં પાપ લાગે તો મને આપી દેજો શ્વેતા છતરા સિરા પર ધર્યું રે શ્વેતા છતરા સિરા પર ધર્યું રે કર્મા કમંડલ ધારા મારા વાલા કર્મા કમંડલ ધાર મારા વાલા કર્મા કમંડલ ધારા મારા વાલા હે કર્મા કમંડલ ધાર મારા વાલા વિષ્ણુ વામન થઈને હાલ્યા રે વિષ્ણુ વામન થઈ હાલિયા રે રાધે તાળી પાડીને પ્રેમથી બધા મૃગચરમ કાખમાં શોભતું રે મૃગચર સાથે શોભતું રે હે મૃગચરમ કાખમાં શોભતું રે મૃગચર્મ સાથે શોભતું રે હે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા કુંડ ફાલ વિશાળ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા કુંડ ફાલ વિશાળ મારા વાલા વિષ્ણુ વામન થઈને હાલ્યા રે વિષ્ણુ વામન થઈ હાલિયા રે એ વેદ ગર્ભ વાલ જગાવતા રે એ વેદ ગર્ભ વાલ જગાવતા રે એ યજ્ઞોપવિતના દાન મારા વાલા યજ્ઞોપવિતના દાન મારા વાલા યજ્ઞોપવિતના દાન મારા વાલા વિષ્ણુ વામન થઈને હાલ્યા રે વિષ્ણુ વામન થઈ હાલિયા રે
સિંધુ ક્યાં આવે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં આવે અધૂરી છે આસ મારા વાલા 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 વિષ્ણુ વામન થઈને હાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે કચ્છમાં હું જાવ છું રે કચ્છમાં જાઉં કચ્છમાં હું જાવ છું કચ્છમાં જાઉં રે હણવા બલીનું અભિમાન મારા વાલા 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 વિષ્ણુ વામન થઈને હાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને હાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને હાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને હાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈને હાલ્યા રે સમસ્ત બ્રહ્માંડનો માલિક ભગવાન વિરાટ નારાયણ આજ વામન બની અને બલિ રાજાના યજ્ઞમાં પધાર્યા છે. યજ્ઞના દ્વારપાલોએ અંદર જઈને બલિ રાજાને ખબર આપ્યા છે કે આજે આપણા આંગણે સમસ્ત બ્રહ્માંડનું તેજ આવ્યું છે. હાલો હાલો જોવા માટે હાલો. આજ સુધીમાં મેં આવો કોઈ બ્રાહ્મણ નથી જોયો. ચાલો બધા જઈ અને જુએ છે તો એ નાના નાના પ્રભુ, નાની નાની આંગળીઓ, નાના નાના પગ, સુંદર મજાની છત્રી, મોટું વિશાળ કપાળ, બ્રાહ્મણ ઘરે આવે ને એટલે એના પગને જમણા અંગૂઠાને ધોવો. બ્રાહ્મણનો અંગૂઠો છે એમાં એને ધોયે ને તો નારાયણના અંગુષ્ઠને ધોવા બરાબર પુણ્ય ફલ પ્રાપ્ત થાય. હમણાં પરસોત્તમ મહિનો આવશે ને આ વર્ષમાં, ઘણા બહેનો મહિના દિવસ એના ધણીનો અંગૂઠો ધોવે. હા, એમાં દાંત કાઢવાનો ધોવાનો છે. એક બેન કે મારા ઘરવાળાનો અંગૂઠો નથી તો શું કરવું? કપાઈ ગયો તો કે ગેંગ્રીન થઈને, તો એને આંગળી ધોવી, પગ ધોવો. સરસ મજાનો પગ ધોવડાવાય, પછી એને ચાંદલો કરાય, ચોખા ચૂને પગે લગાય. હા, એમાં હસવાનું નથી. આ બધું આપણે ભૂલી ગયા એટલે હસવું આવે. એમાં શેની શરમ? મા બાપ હોય તો એના પગ ધુવો,
વિંધ્યાવલી પાણી લઈને આવ્યા છે. કરલની અંદરમાં બલિ રાજાએ સુંદર મજાનો પગ લઈ હાથમાં અને પ્રભુનો પાદ્ય આપ્યું છે. એતાવાનસ્ય મહિમા તોજ્યાયંશ પૂરુકઃ પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યા મૃતંદિ. પગ ધોતા ધોતા ઓળખી ન શક્યો કે આ વિરાટ નારાયણ છે. જો આપણે ઘરે યજ્ઞ હોય, સારો પ્રસંગ હોય ને માગણ આવે ને તો એને તગડવા નહીં, એને આપવું. આ કથા છે ને એના ઉપરથી કેટલા બધા બોધ છે. યજ્ઞની પૂર્તિ ત્યારે થાય કે આપણે ઘરે કોઈ અન્નનો ખાનારો આવે. જમવા વાળો આવે તો એને જમાડજો. 5 મહેમાન આવે ને તો રાજી થવું. અને શક્ય હોય તો આજકાલ તો હવે ટ્રેન્ડ જ વયો ગયો છે મહેમાન ગતિનો ને કોઈ રોકાવા તૈયાર નથી. બાકી રોકાવું જોઈએ. મહેમાન ગતિનો લાભ અવસર આપો. સમય પરિવર્તન થતું ગયું, મહેમાન ગતિ ઓછી થતી જાય. કોઈની પાસે સમય નથી. ઘણા લોકો એમ કહેતા હોય કે અમારી પાસે સમય ક્યાં છે. જે લોકો સમય નથી કરતા હોય એની પાસે જ સમય હોય. અને યાદ રાખજો, મેં પહેલે દિવસે કીધું, વળી પાછું યાદ કરાવું છું, મોબાઈલમાં પડ્યા રહેશો ને તો એક દી તમારો દીકરો જ તમને પ્રેમથી નહીં બોલાવે એવી સ્થિતિ ઉત્પન્ન થશે. યાદ રાખજો. એટલે મોબાઈલમાં પડ્યા ન રહેતા, ક્યારેક પરિવારને પણ ટાઈમ આપો. આખો દી એમાં ને એમાં. ઘણા લોકો તો એવી છટકબારી ગોઠવે કે અમારો ધંધો એની ઉપર છે. હા, ગંજી પતે રમે છે અંદર આખો દી. ના, એ જરૂરી છે, ટેકનોલોજી બધું હોય સમય પ્રમાણે, પણ આખો દિવસ એમાં ને એમાં. તમે જોજો, આ એક મારું ઓબ્ઝર્વેશન છે, જેટલા મોબાઈલ આવ્યા પછી માણસના સ્વભાવ એટલા બગડ્યા છે, બોલાવ્યા નથી થતા. આવું હોય. હાવ કેવું જીવન જીવવા માંડ્યા. બોલાવીએ તો આવું છું, થોડીક વાર પછી મારું એક કામ પતવા દે. બાળકોને રિમોટ આપી દીધા, વિડીયો ગેમ આપી દીધી. બાળકોના હાથમાં રુદ્રાક્ષની માળા આપો અને ગૌમુખી આપો કે હાલે બેસ ન કરું, ભાંગી નાખું ગાયત્રીને એક માળા કર. એવા સંસ્કાર આપવાના. એને બદલે મોબાઈલ. એક સમય એવો આવશે કે બધા યંત્ર માનવ બની જશે. યંત્ર માનવ 5-6 વર્ષનું થાય તો એના હાથમાં મોબાઈલ, બધાના હાથમાં. એક બેને મને કીધું કે ઉપવાસ અદા અમે તો કરીએ છીએ, પણ હવે ઘરવાળાને કહ્યો કે મોબાઈલને એક દી ઉપવાસ રખાવે. એક દી એનો ઉપવાસ રાખો, સ્વિચ ઓફ કરીને આખો દિવસ રહેજો, એવી મજા આવશે. અમે તો ક્યાંક કથા કરવા જાય ને, હમણાં એક ગામમાં આપણે ગયા હતા ને બધા, ત્યાં નેટવર્ક જ નહોતું. મને તો એવો મજા આવી, આ બધા મારા ભેગા માંડ્યા બેહવા. પાછા નકર પકડી સાંજે કથા પૂરી થઈ વયા જાય એક બાજુ, એક હું એકલો બેઠો હું. નેટવર્ક ન મળ્યું ત્યાં આવ્યા, સત્સંગ કરો કે હાલો આપણે આનંદ કરીએ. અહીંયા એવું છે, અહીંયા ક્યાંય મળતું નથી. ત્રીજા માળે ચડે છે મારા ભાઈઓ. એટલે બે ઘડી વિનોદની વાત છે, પણ એવું ન ભૂલશો કે આપણા સંસ્કારો છે એ નીચે વયા જાય એના દ્વારા. બરાબર. પ્રભુના પાદ પ્રક્ષાલન થયા છે અને પછી યજ્ઞની અંદરમાં, યજ્ઞશાળામાં સાક્ષાત નારાયણ આવ્યા, એને લઈ જવામાં આવ્યા છે અંદર. માગો શું આપું. અને જ્યાં બલી એટલું બોલ્યો માગો. ભગવાન મનમાં ક્યાં તારો ગુરુજી વચારે ઉભો, હું માગું. આ દોઢ થશે અને મારું કામ બગાડશે. આમ તો મારે કાંઈ નથી જોઈતું. સંધ્યા કરવા બેસતો તો ને, એટલે જેની જગા હતી એને મને ઉઠાડ્યો. એટલે મને એમ થયું કે મારે બેસાય એટલી 3.5 ડગલા જો પૃથ્વી હોય તો એમાં બેહીને અમે સંધ્યા વંદન કરીએ. બ્રાહ્મણના દીકરા બીજું શું કરે? બેહીને સંધ્યા કરે, પૂજા કરે. તો મારે એવી ઈચ્છા છે કે મારી માલિકીની
3.5 ડગલા પૃથ્વી. આટલું જોઈએ. શુક્રાચાર્ય મહારાજે આંખો બંધ કરીને જોયું કે આ 3 ડગલા પૃથ્વી માગવા વાળો કોણ છે. આંખો બંધ કરી જોયું તો આ વામન, આ તો સહસ્ત્રશી રેખા પુરુક સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૂમિગું સર્વત્ર સ્પ્રેત્વા યતૈષ્ટ દશાંગુલમ. 1000 માથાવાળું, 1000 હાથવાળું વિરાટ નારાયણ છે. એ બલી રેવા દે, દેતો નહીં, દેતો નહીં, આપતો નહીં. બલી રાજાએ પણ ક્ષત્રિય સાચો, ભલે અસુર કુળમાં હતો, આમ તો બલીએ પ્રહલાદના દીકરા ને એના લોહીમાં છે ભક્તિ. મારે આંગણે બ્રાહ્મણનો દીકરો આવે ને આજ આ બ્રાહ્મણનો દીકરો ઠાલે હાથે જાય તો બલીની ભક્તિ લાજે. ગુરુદેવ, મારે આંગણે બ્રાહ્મણ આવ્યો છે ને દઈશું. અને બે ગુરુ ને શિષ્ય વચ્ચે ઝઘડો થયો. કિમ દીયતામ, સંસ્કૃત ભાષા કેવી સરસ. કા માત્રા, કેટલી. શુક્રાચાર્ય ઝઘડો કરીને એક બાજુ જઈને ઉભા. ભગવાનને હવે નિરાશ થઈ કે હાશ, આનો ગુરુ આને શ્રાપ આપતો ગયો કે સંપત્તિ વિહીનતા. ભગવાન કહે છે કે હવે હું બધું લઈ લઈશ. એ ભલી, ચાલ સંકલ્પ કરાવ. સાંભળજો, સંકલ્પ કરાવ્યા વિનાનું દાન લેવું નહીં. આપણે બધા બ્રાહ્મણ છીએ. કોઈ સીધો લઈને ઘરે આવે ને તો એમને ઠલવી ન લેતા, હાથ જોડ કરાવજો. જે આવડે 5 નામ ભગવાનને લઈ દેવા. મફતનું દાન લેવું નહીં. આપણો અધિકાર છે સંકલ્પ કરાવવાનો. સંકલ્પ કરાવવો. અને યજમાનો પણ એ ધ્યાન રાખે કે સંકલ્પ કરાવ્યા વિના કોઈને દાન આપે નહીં. ચાલ હાથમાં પાણી લે. ભગવાન કે છે કે તારા ગોર બાપા અહીંયા ઉભા છે, કપાળ ગોર, એને પેલા કે અમારાથી હાથ જોડ ન કરાવાય. તારા કુલગુરુ શુક્રાચાર્ય છે, એને કે. શુક્રાચાર્ય કે હવે તું મને બોલાવતો જ નહીં, હું તારો ગુરુ નહીં અને તું મારો શિષ્ય નહીં, જા. ભગવાન કે કાંઈ વાંધો નહીં, ના પાડે તો મારી પાસે આવજો, હું હાથ જોડ કરાવીશ, મને બહુ આવડે. કમંડલ છે હાથમાં, જ્યાં પાણી ઠલવવા જાય નાળચાથી, શુક્રાચાર્ય ઢેડકાનું રૂપ લઈને નાળચામાં બેઠા. અને જ્યાં પાણી નીકળવાની જગ્યાએ ત્યાં આડા બેઠા. ભગવાને જોયું પાણી કાં ના આવે, આમ તેમ જોયું. હા, શુક્રાચાર્ય નથી. યજ્ઞશાળામાંથી દર્ભની સળી લઈ અને જે કમંડલના નાળચામાં ભરાવી અને શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય વિચારે કે હવે અહીં વધારે બેસીશ તો બીજી એ ફૂટી જાય. ઠેકડો મારીને બહાર નીકળ્યા અને પાણી લઈ અને ભગવાને સંકલ્પ કરાવ્યો. ઓમ વિષ્ણુ રવિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આગનયા પ્રવર્તમાનસ્ય. ગોત્રોચ્ચાર થયો. બોલ, કેટલી આપે છે? હાથમાં પાણી છે, હો, ધ્યાન રાખજે. કા માત્રા? તો કે વદમ, તમે બોલો. વદ વિભૂતામ કિયદીયતામ. મારાથી 3.5 ડગલા પૃથ્વી, 3 જ. બલી કે આપી. અને જેવી હાથમાંથી આપવું એવો શબ્દ મોઢામાંથી નીકળો કે આપવું, અને ભગવાન કે સ્વસ્તિ કલ્યાણ મસ્તુ. અને જ્યાં એ જલ મુકાણું, ભગવાન ધીરે 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 વિરાટ બનવા લાગ્યા છે અને બલી ધ્રુજવા લાગ્યો. એક ડગલામાં આખી પૃથ્વી, બીજા ડગલામાં સ્વર્ગ અને બ્રહ્માંડ, અને ત્રીજા ડગલાને બલી બોલ, આ ત્રીજું ડગલું ક્યાં મૂકું? બલી ધ્રુજવા લાગ્યો છે કે અરે રે, આ તો વિરાટ. બલી પાસે 9 ભક્તિમાંથી 6 પ્રકારની ભક્તિ હતી.
શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ. હવે બાકી હતું આત્મનિવેદન અને સખ્ય. ભગવાને એટલા માટે 3 ડગલા પૃથ્વી માગી છે. નહીતર આ તો પ્રભુ છે, 1 ડગલામાં બ્રહ્માંડ લઈ શકતા હતા. ઘણા લોકો કે 3 ડગલા જ કેમ 2 નહીં, કેમ 4 નહીં? 3 પ્રકારની ભક્તિ એ બાકી હતી, એને લેવા માટે પ્રભુ પધાર્યા છે. શ્રવણમ, કીર્તનમ, વંદનમ, સખ્યમાત્મનિવેદનમ. ભગવાન કે બોલ, પદમ તૃતીયામ શીર્ષમે કુરુ. તમારું 3જું ડગલું મારા માથા ઉપર પધરાવો. ભગવાને માથા ઉપર પગને પધરાવી અને બલીને પાતાળની અંદરમાં નાખી. આ કથા આજે વધારે આપણે મોડી થઈ, માફ કરજો, આજે થોડુંક આપણે મોડું થશે સત્ર પૂરું, પણ આજ 11 છે ને, એટલે આ કથામાંથી જ ભગવાન બહાર આવે છે બલીની રક્ષા કરીને. એટલે મને એમ લાગે છે કે થોડીક કથાને લંબાવું, મજા આવે. આજ 11 છે. કેવી? દેવ ઉઠી, દેવ પ્રબોધિની એકાદશી. ભગવાન બલીની રક્ષા કરીને આવે છે, તો આપણે બલીને લડાવવા જોઈએ. ભગવાન બલીને બાંધવા ગયા, પોતે બંધાણા. લક્ષ્મીજીને અઠવાડિયું 15 દી થયા. નારદજીને કે તમારા પ્રભુ ગયા ક્યાં? તો કે તમને નથી ખબર? ના, પ્રભુ તો પાતાળમાં છે, બલીની રક્ષા કરે, બલીના દરવાન બનીને ઊભા છે. તો ત્યાંથી ભગવાન આવે કેમ? નારદજી કે માતા તમે એક કામ કરો, રાખડી લઈને જાઓ અને બલીને બાંધજો. રાખડી બાંધવાની દક્ષિણામાં તમે પ્રભુને માગી લેજો. લક્ષ્મીજી ગયા છે રક્ષા લઈને. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલો. આપણા બ્રાહ્મણો જો બડેવડા બાંધવા નીકળે એટલે બોલે બલિરાજા પ્રસન્ન. આ ત્યાંથી શરૂઆત થઈ. બડેવડાની કિંમત તો કાંઈ ન હોય, પણ બ્રાહ્મણનો દીકરો બાંધે ને એટલે એની કિંમત છે ને અનંત થઈ જાય. લક્ષ્મીજી આવ્યા, બલિરાજાએ વંદન કર્યા કે આવો બેન પધારો. રાખડી બાંધી. શું જોઈએ? તો કે આ તારો રક્ષાની દક્ષિણામાં મારો આ હરિ નારાયણ તે જે ઉભા રાખ્યા છે એ મને આપી દે. ભગવાને બલીને વરદાન આપ્યું કે હું નિત્ય 4.5 મહિના સુધી પાતાળમાં આવીને તારી રક્ષા કરીશ. ક્યાંથી પ્રભુ જાય? અષાઢ સુધી એકાદશીને દિવસે ભગવાન પાતાળમાં જાય. ત્યાંથી સારા કામ બધા બંધ થઈ જાય. હવે આજ પ્રભુ આવશે એટલે વિવાહ ને નવા બધા પ્રસંગો શરૂ થઈ જાય. દેવ પ્રબોધિની. અને 5 દીમાં તુલસી વિવાહ થાય. આપણે અહીંયા થશે રૂક્ષ્મણી વિવાહ. 5 દિવસ. આજે તુલસી વિવાહનો દિવસ, આવતીકાલે પૂનમ સુધીમાં તુલસી વિવાહ કરી શકાય. અહમ ભક્ત પરાધીનમ. ગુરુજીએ બલીને શીખવાડ્યું હતું કે ખોટું બોલ. ખોટું બોલવામાં વાંધો નહીં. 4 જગ્યાએ ખોટું બોલવાનું ભાગવતમાં લખ્યું, એટલે તમે બધા બોલતા નહીં હો. ક્યાં બોલાય? તો કે પોતાની ઘરવાળી પાસે ખોટું બોલવાનો વાંધો નહીં. સ્ત્રી શું, પણ એ વિનોદ કરતા હોય તો, કોઈના વિવાહ બગડતા હોય તો ખોટું બોલાય. પ્રાણ સંકટમાં આવ્યા હોય તો ખોટું બોલાય. અને કોઈની હિંસા થતી અટકાવવા માટે ખોટું બોલાય. અર્થન ધર્મન કામ રુચિ. સાધના કરીએ, ભક્તિ કરીએ ત્યારે આપણા મનમાં જે સંકલ્પ હોય એ ભગવાન પૂરો કરે છે.
જે નિત્ય બલિરાજાનું આખ્યાન સાંભળે છે ને એના ઉપર હરિ સંપૂર્ણ કૃપા કરે છે. માટે આ બલિનું ચરિત્ર ભગવાન પ્રત્યે કેવો કેવો ભાવ રાખવાનો. યહ પ્રેમ સદા ભરપૂર રહે ભગવાન તુમારે ચરણોं में. ભગવાનને કહેવાનું કે પ્રભુ અમારો પ્રેમ સદા તારા ચરણોમાં રહે. આ મારી અરજ છે એને મંજૂર રાખજે. સમય થાય છે હવે આપણે 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ. મારા રામજીનું પ્રાગટ્ય થાય છે એની કથાને આપણે આગળ લઈને. ગુરુવર્તે ત્યક્ત્વા વ્યચરતન્વનમ પદ્મ પદ્માભ્યામ. ગુરુવર્તે ત્યક્તા રાજ્યો વ્યચરતન્વનમ પદ્મ પદ્મભ્યામ પ્રિયાયાઃ પાણી સ્પર્શા ક્ષમાભ્યામ રુજપતિર્જોયો હરીન્દ્રાનુજાભ્યામ વૈરૂપ્યાચુરપણક્યા પ્રિય વિરહરુષામ આરોપિતમ ભ્રુવિમૃજ દ્રષ્ટાબ્ધિર્દબદ્ધ સેતુ ખલદવદહન કૌશલેન્દ્રોવતાનમ. વૈવસ્વત મન્વંતર થયો છે. આ 9મા સ્કંદને ઈશાનું કથા કહેવામાં આવે છે. ભગવાનના વક્ષસ્થળ સ્વરૂપ આ સ્કંદ છે. મન્વંતરોની કથા એટલે ભાગવતની કથા. મન્વંત એના વિશે થોડુંક કહી દઉં. મનુષ્યનો 1 મહિનો, આપણો 1 મહિનો, પિતૃઓનો 1 દિવસ અને 1 રાત. એટલે અમાસ આવે ને તે દિવસે કપડાં ન ધોવાય, માથામાં તેલ ન નખાય. પિતૃનો દિવસ છે. કામકાજમાં અમાસને દિવસે આપણે રજા રાખવાની. પછી મનુષ્યનું 1 વર્ષ, દેવતાઓનો 1 દિવસ. આપણે દિવાળીથી દિવાળી 1 વર્ષ થાય ને ત્યારે દેવતાનો 1 દિવસ થયો છે. મનુષ્યના 30 વર્ષ, દેવતાઓનો 1 મહિનો. અને મનુષ્યના 360 વર્ષ, દેવતાઓનું 1 દિવ્ય વર્ષ. કલિયુગના વર્ષ કેટલા? 4,32,000 વર્ષ. દ્વાપરના 8,64,000 વર્ષ. ત્રેતાયુગના 12,96,000 વર્ષ. અને સતયુગના 17,28,000 વર્ષ. હવે આ બધાયનો સરવાળો કરો એટલે કુલ કેટલા વર્ષ થાય? 43,20,000 વર્ષ. ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. અને એટલા જ વર્ષો બ્રહ્માની 1 રાત્રિ. અને આવા 12,000 દિવ્ય વર્ષ જાય ને ત્યારે 1 મન્વંતર થાય. મન્વંતર, અલગ અલગ મન્વંતરમાં ભગવાનની અલગ અલગ કથાઓ છે. કેટલા મનુ છે આપણા બધા થઈને? જે મનુભાઈ નામ હોય એની વાત નહીં, ભગવાનના મનુની વાત છે. 14 મન્વંતર છે. 14 મન્વંતરમાં અલગ અલગ દેવતાઓની અલગ અલગ કથા, અલગ અલગ લીલાઓ બતાવવામાં આવી છે. સાવરણી મન્વંતર, તામુષ મન્વંતર, ચાક્ષુષ મન્વંતર,
અને અહીં હવે આ કથા છે એ વૈવસ્વત મન્વંતરની. અત્યારે પણ વૈવસ્વત મન્વંતર ચાલે. કેટલામો વૈવસ્વત મન્વંતર? 28 તમે. આ કેટલામો કળિયુગ છે કોઈ પૂછે તો? પેલો નથી, 28 કલયુગ છે. 28મો કલયુગ. 27 આની પહેલા વયા ગયા. ભગવાન કહે છે કે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. સંભવામી યુગે યુગે. કોની કથા છે? તો પરીક્ષિત રાજાએ કહ્યું કે હે સુખદેવજી, મને હવે સૂર્યવંશની કથા સંભળાવો. ભગવાન બપોરે 12 વાગે પધારે છે અને કૃષ્ણ રાત્રિના 12 વાગે પધારે. રામ સરળ છે અને કૃષ્ણ ટેડો છે. રામ એટલે કોણ? રામો ધર્મવાન વિગ્રહ. સાક્ષાત ધર્મની મૂર્તિ એ શ્રી રામ છે. કોઈ પૂછે કે શિવજી સમાધિમાં કેનું નામ લે છે, તો કહેવાનું કે રામજીના નામનું સ્મરણ કરે છે. પરસ્પર દેવો ભવ છે, પરસ્પર દેવો ભવ. રામ શબ્દ લ્યો ને, રામ બોલવાથી કેટલો આનંદ થાય. રકારો ઇતિ રાધા, મકારો ઇતિ માધવ ઇતિ રામ. રાધા અને માધવ બેયનો સમન્વય થાય એનું નામ રામ છે. એટલે તો આપણામાં રિવાજ છે, આવો ભાઈ, એ રામ રામ પધારો. અને પછી ગામમાં જાય તો કે ભાઈ રામ બોલો ભાઈ. રામનું નામ આનંદ આપવા વાળું છે. એટલે રામના નામનું સ્મરણ કરવું. શ્રી શુક ઉવાચ શ્રૂયતામ માનવો વંશ પ્રચુર્યેણ પરંતપ ન શક્યતે વિસ્તરતો વક્તુમ વર્ષસતેરપી. અયોધ્યાની અંદર સુંદર મજાની કથા છે રામજીના જન્મની. અયોધ્યાના રાજા દશરથ ધર્મ ધુરંધર છે, જ્ઞાની છે, સમ્રાટ છે. ત્રણ પત્નીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. એની કથા. સૂર્યવંશની અંદરમાં અંબરીશ રાજા થયા છે. અંબરીશને એકાદશીનું વ્રત છે. દુર્વાસા આવ્યા છે અને અંબરીશ રાજાએ દુર્વાસાને ભોજન કરવાનું કહી દીધું. અને જ્યાં સુધી બ્રાહ્મણ ન જમે ત્યાં સુધી અંબરીશનું વ્રત તૂટે નહીં. જો બહેનો, અંબરીશ રાજા છે ને પોતે હાથે ઘંટુડામાં આટો ધરતા અને એનો જ રાજભોગ બનાવી અને પ્રભુને ભોગમાં અર્પણ કરાવતા. એટલે હું વારંવાર કહું કે ભગવાનને ધરવા માટેની વસ્તુ આપણા હાથની જ સિદ્ધ કરેલી હોવી જોઈએ. અંબરીશ રાજાએ દુર્વાસાને નોતરું દીધું છે અને પછી તો દુર્વાસા નદીના કિનારે જઈને જપમાં બેસી ગયા. અંબરીશ રાજાને એકાદશી પૂરી થતી હતી, પારણું કરવું હતું. હવે કરે તો કેમ? બ્રાહ્મણનો દીકરો જમ્યો નથી. કોઈએ કીધું કે અંબરીશ રાજા હાથમાં જલ લઈ તુલસી પત્ર પધરાવી અને પારણું કરી લ્યો. અને પારણું કર્યું. આ બાજુ દુર્વાસા ઋષિ આવ્યા અને એને ખબર પડી ગઈ કે આને મને જમાડ્યા વિના પારણું કર્યું, તારાથી પારણું કરાય જ કેમ? અને જ્યાં દુર્વાસા એને કઈક શ્રાપ આપવા માટે જાય ત્યાં ભગવાનનું સુદર્શન ચક્ર પ્રગટ થયું છે અને દુર્વાસાની પાછળ પડ્યું.
દુર્વાસા આગળ, સુદર્શન પાછળ. શિવજી પાસે ગયા. શિવજી મહારાજ કહે છે કે આ સુદર્શન મારું નથી, હું તમને ન બચાવી શકું, તમે જાઓ. ત્યાંથી બ્રહ્મા પાસે, અંતમાં શ્રી હરિની પાસે આવ્યા. ભગવાન કહે છે કે સુદર્શન મારું છે એ વાત સાચી, પણ મારું હાલમાં માનશે નહીં. કેમ? હાલમાં એ અંબરીશ રાજાનું છે. ત્યાં જઈને માફી માંગો. આવીને અંબરીશની દુર્વાસા માફી માંગે છે. અહમ ભક્ત પરાધીનમ. અંબરીશ રાજા એકાદશીનું વ્રત કરતા. એ વંશમાં સગર રાજા થયા. એના 60,000 પુત્રોને કપિલ મુનિએ બાળી અને ભસ્મ કરી નાખ્યા છે. એટલે એ જ વંશની અંદર આગળ જતા અંશુમાન થયા. એને દિલીપ રાજાએ, રઘુ રાજાએ, આ બધા સૂર્યવંશના રાજાએ એ બધા કાકાઓની મુક્તિ માટેના પ્રયત્નો કર્યા અને ગંગાને એ બધાની મુક્તિ માટે ધરતી ઉપર લઈ આવવા માટે તપશ્ચર્યા કરી. કેટલા હજાર વર્ષની તપશ્ચર્યા. અંશુમાનની 10,000, દિલીપની 10,000 વર્ષ અને ભાગીરથ રાજાની 10,000 વર્ષની તપસ્યા, કુલ 30,000 વર્ષની તપશ્ચર્યા કરી ત્યારે ગંગા નીચે આવ્યા છે. ગંગા પધાર્યા નીચે, પણ પધારતા પહેલા ગંગાને અભિમાન છે કે હું જઈશ તો મારું વહન કોણ કરશે, મારો વેગ બહુ છે. વિષ્ણુ પાદાગ્ર સંભુતે ગંગે ત્રિપથગામિની ધર્મ દ્રવેતિ વિખ્યાતે પાપમ મે હરિજાનવી. વિષ્ણુના ચરણારવિંદમાંથી નીકળી બ્રહ્માના કમંડલમાં પણ એક જગ્યાએ બાકી છે. કોણ તૈયાર થયું છે? તો કે ભગવાન શિવજી તૈયાર થયા છે. આવા દે તારી ગંગાને, હું ઊભો છું. ભગવાન શિવજી કૈલાસ પર્વત ઉપર ઊભા છે અને ગંગાજી પધારવાના છે. ભગવાને જટા ખોલી છે. ગંગાને એમ અભિમાન કે હું જઈશ, શિવજીને પાતાળમાં લઈને જતી રહીશ. શિવજીએ નાચવા લાગ્યા છે, તાલ પકડાવી. ભલે આવે. સબિંદુ સિંધુ શુષ્કલા તરંગ ભંગ રંજિતમ નિસચ્ચુજાત જાત વાપ પારિવારિ સંયુતા. મહાદેવ ભોળોનાથ. गुलाल भक्ति बरसाते कुंडल की कंठमाल दिल हृदय खुशाल कुंडिक जाल रुद्रमाल हर दयाल नाचे डब 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 डमरुबाज नाद वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे सिंधु सिंधु शुष्कला तरंग भंग रंजितम निसच्चुजात जात वापकारि वारि संयुतम भूतांत दूत कालभु भेदिहारि वरमदे नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे. भगवान भोળોનાથ कैलाश पर्वत ઉપર તાંડવ નૃત્ય કરે છે. ગંગાજી પધાર્યા. ગંગાજી
ગંગાજીને એમ કે હું શિવજીને લઈને જતી રહીશ અને જેવા ગંગાજી જટામાં ઉતરા ભગવાન ભોળાનાથે જટાને બંધ કરી દીધી. ગંગાજી અંદર મૂંઝાવા લાગ્યા. એ મહાદેવ, મને અહીંથી શ્વાસ લેવા દો, થોડોક તો શ્વાસ લેવા દો. ગંગાનું અભિમાન ઓગળ્યું. મહાદેવ કે ઉભી રહે. એક લટ છોડી ગંગાજીને હાશકારો થયો કે હાશ, શ્વાસ તો મળ્યો. મહાદેવની જટામાંથી ગંગા નીકળવા લાગ્યા. એટલે મહાદેવ જટાધર કહેવાય, ગંગાધર કહેવાય. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ સદદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા. બોલીએ શ્રી ગંગા મૈયા કી જય. જ્ઞાનની ગંગા મહાદેવે શિરો ઉપર ધારણ કરી છે. ભગવાન ગંગાધર કહેવાયા. અને ગંગાજી નીચે મહાદેવે છોડ્યા. 60,000 સગર પુત્રો ઉપર ગંગાના જલ ફરી વળ્યા અને એની મુક્તિ થઈ. એ આ કણકટકો હાડકાનો જો ગંગામાં જાય, કોઈ માણસનું મૃત્યુ થાય ને પછી 10 દિવસની અંદરમાં એના અસ્થિને ગંગાજીમાં વિસર્જન કરવામાં આવે તો એનો મોક્ષ થઈ જાય છે. પછી નહીં હો, પછી તો આપણે મનને આનંદ રાખવા માટે જાય કે અમે ગંગાજી ગયા હતા, પણ શાસ્ત્રમાં 10 જ દિવસનું લખ્યું. અસ્થિ સંચયનું 10 દિવસમાં. કણકટકો હાડકો જો ગંગામાં જાય, એ માનવ કુળમાં કદી ભૂત નવ સર્જાય. એ કુળમાં કોઈ દી ભૂત પ્રેત થાય નહીં ઉત્પન્ન. એના વંશમાં આગળ જતા રઘુ થયા અને એ વંશથી પછી રઘુવંશ કહેવાયો. અને રઘુને ત્યાં અજને ત્યાં દશરથ થયા. કેવા છે? અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી રઘુકુલ મનિરાવ, વેદ વિદિત તેહિ દશરથ નામ, વેદ વિદિત તવ દશરથ નામ, ધર્મ ધુરંધર ગુણી નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની. અયોધ્યાના રાજા રઘુકુલ મણિ દશરથ એનું નામ. કેવા છે? ધર્મ ધુરંધર, ગુણીનિધિ છે, જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ છે અને મતિમાં સારંગ પાણી છે.
કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી 3 રાણી છે. એમાં ધર્મપત્ની કૈકેયી છે, કૌશલ્યા છે, અને ભોગપત્ની કૈકેયી અને સુમિત્રા છે. ચક્રવર્તી રાજા એક દી ઘરે બેઠા, એને વિચાર આવ્યો કે આવડો મોટો બધો સમ્રાટ અને મારે ઘેરે સંતાન નથી. એક બાર ભૂપતિ મન માહી ભઈ ગલાની મોરે સુતનાઈ. રાજા બેઠા ને વિચાર આવ્યો કે મારે ઘેરે આ અયોધ્યાનું રાજ્ય હકાવવા વાળો એક પણ સંતાન નથી. મારે ઘેરે શેર માટીની ખોટ. પછી એને વિચાર આવ્યો કે હાલો હું મારા ગુરુના ઘરે જાઉં. એટલે દશરથ રાજા વિચારતા વિચારતા ગુરુના ઘર તરફ પ્રયાણ કરે છે. ગુરુ ગૃહ ગયો ભરત મહીપાલા, ગૃહ ગયો તુરત મહીપાલા, ચરણ લગી કરી વિનય વિશાલા. ચરણ લાગી ભરી વિનય વિશાલા. હે બાપજી, મારે ઘરે સંતાન નથી, તમે કંઈક કરો. હવે મારી ઉંમરે મોટી થવા લાગી છે. મારા કંઈક પૂર્વજોને તમે જોયા છે ગુરુજી. શું અમારો સૂર્યવંશ અહીં પૂરો થવાનો? ગુરુ મહારાજ કે ધીરજ ધરો, એક નહીં તમારે ત્યાં 4 દીકરા થશે.